રાષ્ટ્રીય માહિતી કેન્દ્રો ભારતના વિવિધ ક્ષેત્રોમાં સંશોધન, ઉદ્યોગ, ટેકનોલોજી, આરોગ્ય, કૃષિ અને વિજ્ઞાનના વિકાસ માટે અનેક રાષ્ટ્રીય માહિતી કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્રો સંશોધકો, શિક્ષકો, ઉદ્યોગો, નીતિ નિર્માતાઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણભૂત માહિતી, ડેટાબેઝ પ્રકાશન અને તાલીમ પૂરી પાડે છે. તેઓ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન ક્ષેત્રમાં સ્પેશિયલ લાઇબ્રેરી અને ડોક્યુમેન્ટેશન સેન્ટરનું ઉત્તમ ઉદાહરણ છે. મુખ્ય રાષ્ટ્રીય માહિતી કેન્દ્રોની વાત કરવામાં આવે તો નિસ્કેલ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન રિસોર્સિસ, જેની સ્થાપના થઈ છે 2002માં CSIRની બે સંસ્થાઓના વિલયથી ઇન્સ્ટોક અને નિસ્કોમ. હેતુઓ જોઈએ તો વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ માહિતી પ્રસારણ, સંશોધકો માટે ડેટાબેઝ તૈયાર કરવું તથા વૈજ્ઞાનિક જર્નલ્સનું પ્રકાશન કરવું. પ્રવૃત્તિઓ જોઈએ તો ઇન્ડિયન જર્નલ ઓફ કેમિસ્ટ્રી, ઇન્ડિયન જર્નલ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ વગેરેનું પ્રકાશન તથા નિસ્કેલ ઓનલાઈન પિરિયોડિકલ રિપોઝિટરીનું સંચાલન તથા વૈજ્ઞાનિક પુસ્તકો અને પોપ્યુલર સાયન્સ પ્રકાશન. ડેસીડોક એટલે કે ડિફેન્સ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર, જેની સ્થાપના થઈ છે 1970માં. હેતુઓ જોઈએ તો રક્ષા ક્ષેત્ર માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ માહિતી પૂરી પાડવી. બીજું છે ક્લાસિફાઈડ અને કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટનું સંચાલન કરવું. પ્રવૃત્તિઓ જોવામાં આવે તો DRDOના વૈજ્ઞાનિકો માટે રિસર્ચ સપોર્ટ કરે છે તથા જર્નલ ઓફ ડિફેન્સ સાયન્સ પ્રકાશિત કરવું તેમજ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ડિફેન્સ રિસર્ચ બનાવી. નાસ્ડોક એટલે કે નેશનલ સોશિયલ સાયન્સ ડોક્યુમેન્ટેશન સેન્ટર, જેની સ્થાપના થઈ છે 1969માં. હેતુઓ જોઈએ તો સામાજિક વિજ્ઞાન ક્ષેત્રે સંશોધકોને સહાય આપવી, સંશોધન થીસીસ, રિપોર્ટ તથા ડેટાબેઝ તૈયાર કરવું. મુખ્ય પ્રવૃત્તિઓ તો સોશિયલ સાયન્સ એબ્સ્ટ્રેક્ટ અને યુનિયન કેટલોગ બનાવવું તથા ડોક્ટરલ થીસીસનું ડેટાબેઝ તૈયાર કરવું. ત્રીજું છે સંશોધકોને ફેલોશિપ અને ઇન્ટરલાઇબ્રેરી લોનની સેવા આપવી. સેન્ડોક એટલે કે સ્મોલ એન્ટરપ્રાઇઝ નેશનલ ડોક્યુમેન્ટેશન સેન્ટર, જેની સ્થાપના થઈ છે 1956માં. જેનો મુખ્ય હેતુ છે નાના ઉદ્યોગો માટે માહિતી, આંકડા અને માર્ગદર્શન પૂરું પાડવું. પ્રવૃત્તિઓ જોઈએ તો સ્મોલ બિઝનેસ મેનેજમેન્ટ પર પ્રકાશનો પબ્લિશ કરવા તથા SME ક્ષેત્રે એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રી રિલેટેડ સંશોધન અને ડેટાબેઝ તૈયાર કરવું. એનવિસ એટલે કે એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જેની સ્થાપના થઈ છે 1982માં. જેનો મુખ્ય હેતુ જોઈએ તો પર્યાવરણ સંબંધિત ડેટા અને સંશોધન માહિતી એકત્રિત કરવી. પ્રવૃત્તિઓ જોઈએ તો પર્યાવરણ સંબંધિત ડેટાબેઝ તૈયાર કરવું, એન્વાયરમેન્ટલ એબ્સ્ટ્રેક્ટ પ્રકાશિત કરવા તથા રિસર્ચ પ્રોજેક્ટ અને ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરી પાડવી. NLM એટલે કે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન, જે આરોગ્ય અને મેડિકલ ક્ષેત્રે સંશોધકો માટે ઉપયોગી માહિતી પૂરી પાડે છે તથા WHO સાથે સહયોગ છે. આ બધા સેન્ટરના સામાન્ય હેતુ જોઈએ તો વિશિષ્ટ ક્ષેત્રમાં પ્રમાણભૂત માહિતી એકત્રિત, સંભાળવી અને પ્રસારિત કરવી તથા સંશોધન, શિક્ષણ અને નીતિ નિર્માણમાં સહાયરૂપ થવું. ત્રીજું છે ડેટાબેઝ, જર્નલ, રિપોર્ટ પ્રકાશિત કરવા. ચોથું છે નેટવર્કિંગ અને રિસોર્સ શેરિંગ સુવિધા પૂરી પાડવી. પાંચમું છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ફોર્મેશન એક્સચેન્જને પ્રોત્સાહિત કરવું. આ બધાના સામાન્ય પ્રવૃત્તિ જોઈએ તો ડેટાબેઝ ડેવલપ કરવું, જેમાં બિબ્લિયોગ્રાફિક, એબ્સ્ટ્રેક્ટિંગ અને ફૂલ ટેક્સ્ટ ડેટાબેઝનો સમાવેશ થાય છે. પ્રકાશન પ્રવૃત્તિ એટલે કે જર્નલ, રિપોર્ટ તથા મોનોગ્રાફનું પ્રકાશન કરવું. ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ, જેમાં સંશોધકોને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા. સંશોધન સહાય, જ્યાં ગ્રાન્ટ, રિસર્ચ ગાઈડન્સ તથા કન્સલ્ટન્સીની સેવા આપવી. લાઇબ્રેરી નેટવર્કિંગ એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોન તથા ઓનલાઈન એક્સેસ પૂરું પાડવું. ટ્રેનિંગ અને વર્કશોપ, જેમાં LIS વ્યવસાયિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે તાલીમ પૂરી પાડવી. ડિજિટલ લાઇબ્રેરી એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી અને ઓપન એક્સેસ ઇનિશિયેટિવ કરવું. સ્પેશિયલાઇઝ ઇન્ફોર્મેશન સર્વિસ એટલે SDI માં સિલેક્ટિવ ડિસેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન તથા કરંટ અવેરનેસ સર્વિસ પૂરી પાડવી. નિષ્કર્ષ તો ભારતના રાષ્ટ્રીય માહિતી કેન્દ્રો એ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રના સ્પેશિયલ લાઇબ્રેરી એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટરનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ પોતાના ક્ષેત્રમાં જ્ઞાન, સંશોધન અને માહિતી પ્રસારણ દ્વારા રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપે છે.